તો સુરેન્દ્રનગર જિલ્લાના 7 તાલુકાઓમાં વરસાદ નોંધાયો। જિલ્લાના થાનમાં 2 ઇંચ, વઢવાણ અને મૂળીમાં 1 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે। સુરેન્દ્રનગરમાં પણ ધોધમાર વરસાદ થયો છે। મૂળી અને થાનમાં મેઘરાજા મહેરબાન થતા લોકોને ગરમીથી રાહત મળી છે। તો ભારે વરસાદના કારણે ગિરનાર નજીક આવેલો હસનાપુર ડેમ છલકાયો। ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા। બાંટવા, ખારો, ઓજત 2, સાંભલી સહિતના 16 ડેમ ઓવરફ્લો થયા। હસનાપુર ડેમમાંથી જૂનાગઢ શહેરને પાણી પૂરું પાડવામાં આવે છે। તો બીજી બાજુ રાજકોટ જિલ્લાના ગઢાળા ગામ પાસે આવેલો કોઝવે પર પાણી ફરી વળ્યા। મોજ ડેમના 6 દરવાજા ખોલવામાં આવતા મોજ નદીના પૂર કોઝવે પર ફરી વળ્યા। કોઝવે પર પાણી ફરી વળતા કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો। તો કોઝવે પાણીમાં ગરકાવ થતાં જ વાહન વ્યવહાર બંધ થયો હતો। ગીરના જંગલમાં ભારે વરસાદના પગલે શિંગોડા ડેમ ઓવરફ્લો થયો। ડેમ ઓવરફ્લો થતા 3 દરવાજા 1-1 ફૂટ ખોલતા કોડીનાર મધ્યથી પસાર થતી શિંગોડા નદીમાં પૂર આવ્યું। ડેમના દરવાજા ખોલાતા કોડીનાર સહિત 17 ગામોને એલર્ટ કરાયા છે। તો ઉના તાલુકા અને ગીરગઢડા તાલુકાને પિયત પાણી પૂરું પાડતો મચુંદરી ડેમ ઓવરફ્લો થયો। ડેમ ઓવરફ્લો થતા વહીવટીતંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું। તંત્ર દ્વારા લોકોને નદીના પટમાં ન જવા તેમજ પશુધન પણ ન જવા દેવાની સૂચના આપવામાં આવી। જૂનાગઢના માંગરોળ પંથકમાં ભારે વરસાદના કારણે અનેક નદીઓમાં ઘોડાપૂર જોવા મળ્યા। ઘોડાપૂર આવતા ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા। વહેલી સવારે ઉજ્જત નદીના 8 દરવાજા 4-4 ફૂટ ખોલાયા છે, જેથી માંગરોળ ખેડ પંથકમાં ફરી એકવાર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। હજુ પણ પાણીની આવક વધી જાય તેવી શક્યતા છે, જેથી ખેડ પંથકના ગામોમાં લોકો જાય તો જાય કહાં જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। તો બીજી બાજુ અમરેલીના બગસરા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। બગસરામાં 6 ઇંચ વરસાદ વરસ્યો, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઉત્પન્ન થઈ। બગસરા અમરેલી સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા હતા। મુંજિયાસર ડેમમાં 94,000 ક્યુસેક પાણીની આવકથી જળ સપાટીમાં 4 ફૂટનો વધારો નોંધાયો। અમરેલીના વડિયા નજીક આવેલી સાંકળ રોડી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ આવી। ઢોલવા, ચુડા સહિતના ગામોમાં પૂરની સ્થિતિ ઉત્પન્ન થઈ। આ સ્થિતિના કારણે સાંકરોડી ડેમની જળ સપાટીમાં વધારો થશે। સતત વરસાદ થતાં ઘોડાપૂરથી ડેમ ઓવરફ્લો થઈ શકે છે। સિંચાઈ માટેના ડેમમાં ભરપૂર પાણીમાં આવક થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી। તો ભારે વરસાદના કારણે પોરબંદરનો બરડો ડુંગર પર પણ પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા। બરડા ડુંગરના રાણાવાવ શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। રાણાવાવમાં ગોપાલપરા વિસ્તારમાં ધસમસતા પાણીના પ્રવાહ ભરાયા હતા। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા। પોરબંદર જિલ્લાના બરડા, ઘેડ પંથક અને આસપાસમાં આવેલા 3 તાલુકામાં હજુ પણ વરસાદી સિસ્ટમ સક્રિય છે।